જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા YouTube ચેનલમાં. આપણે ધોરણ 12 ની શરૂઆત કરી દીધી છે. એક લેક્ચર છે ફિઝિક્સ નો અપલોડ થઈ એક લેક્ચર આપણો મેથ્સ નો અપલોડ કરી દીધો છે. મેથ્સ માં આપણે શું ભણવાનું છે એનો સિલેબસ નો ઓવરવ્યુ આપણે લઈ લીધો છે, બરોબર? હવે આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફિઝિક્સ વિષયની, ભૌતિક વિજ્ઞાન. તો ફિઝિક્સમાં આપણે શું ભણવાનું છે એનો આપણે એક હવે ઓવરવ્યુ લઈ લઈએ, એટલે નેક્સ્ટ હવે જ્યારે સેટરડે આવશે ત્યારથી આપણે એનું ફર્સ્ટ ચેપ્ટર છે વિદ્યુતભાર અને ક્ષેત્ર, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. ઓકે, તો જો તમને ખબર છે ફિઝિક્સ છે બે ભાગમાં ડિવાઈડ છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 છે એમાં 1 થી કરીને 8 ચેપ્ટર છે, અને ભાગ 2 છે એનામાં 9 થી કરી અને 14 ચેપ્ટર તમારે આવવાના છે. ભાગ 1 માં તમે જે ભણવાના છો એની બેઝિક વસ્તુ છે ને ધોરણ 10 માં તમને આવી ગઈ હશે. વિદ્યુતભાર વગેરે છે, ઇલેક્ટ્રોન છે, વિદ્યુત પ્રવાહ છે, પછી વોલ્ટેજ વગેરે છે, વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. આ બધી વસ્તુ તમને આવી ગઈ હશે. એના સિવાય પાવર વગેરે છે, આ બધી વસ્તુ તમને 10મા માં આવી ગઈ હશે. જો તમને ન આવડતું તો એક વખત એ રિવાઇઝ કરી લેજો તો બેટર રહેશે. હવે આપણે વાત કરીએ ફર્સ્ટ ચેપ્ટર ને વિદ્યુતભાર અને ક્ષેત્ર. તમને ખબર જ હશે કે આ બ્રહ્માંડની અંદર એક એવું બળ રહેલું છે ગુરુત્વાકર્ષણ સિવાય પણ, જેને સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે. સ્થિત વિદ્યુત બળ વિશે ન ખબર જરાક જોઈ લેજો. 8મા ધોરણમાં કદાચ એના વિશે બેઝિક સમજૂતી તમને આવતી હતી. તમને ખબર હોય તો આપણે જ્યારે વાળ કોરા હોય તો કોરા વાળને આપણે અહીંયા કને ઘસવું ને કાગળિયા હશે તો કાગળિયાની અટ્રેક્ટ કરશે, આકર્ષશે. અથવા અહીંયા રૂવાડા હશે તો વાળને પણ એ આકર્ષિત કરે. હાથના જે વાળ છે એને તો એ આકર્ષિત કરવા પાછળ જે રહેલું છે એને સ્થિત વિદ્યુત બળ એવું કહેવામાં આવે છે. અત્યારે મારા વાળમાં વેક્સ લાગેલું છે એટલે તમને નહીં ખબર પડે, મતલબ હું કરી નહીં શકું એ વસ્તુ, પણ તમે ઘરે કરશો કોરા વાળ સાથે જ તમને ખબર પડશે, બરોબર? તો વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, હવે જેમ કે ચુંબક હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય, તમને 10મા ધોરણમાં ભણી ગયા છો. એવી રીતે વિદ્યુતભાર છે તો એની વિદ્યુતભાર જ્યાં કને હશે એની આજુબાજુનું ક્ષેત્ર હશે એને કહેવામાં આવશે વિદ્યુત ક્ષેત્ર. તો એ જ એના ઉપર આખું ચેપ્ટર છે. એના પછી સેકન્ડ ચેપ્ટર ની વાત કરીએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. વિદ્યુત સ્થિતિમાન વિશે પણ તમને 10મા ધોરણમાં બેઝિક સમજૂતી આવી ગયેલી છે, બરોબર? એને જ આપણે આગળ વધારવાનું છે. અને એના સિવાય છે કેપેસિટન્સ. જે કેપેસિટર હોય, પંખામાં હોય, હવે તમને ન ખબર હોય તો કહી દઉં, પંખામાં કેપેસિટર હોય જેના કારણે પંખો છે એ ફરે છે, મતલબ કે ફાસ્ટ અથવા સ્લો ફરે. કેપેસિટર બગડી જાય તો પંખો સ્લો થઈ જાય ઘણી વખત. તો એની જે કિંમત છે એને કહેવામાં આવે કેપેસિટન્સ, બરોબર? તો એના ઉપર આખું ચેપ્ટર છે. તમને જે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ આ પાછલા ધોરણમાં તમને આવી ગયું છે 10મા ધોરણમાં. એવી રીતે કેપેસિટર છે તો કેપેસિટર નું પણ શ્રેણી અને સમાંતર જોડાણ તમને આ ચેપ્ટરમાં આવશે. આઈ થિંક જે ઓલું તમને 10મા ધોરણમાં જે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આવતું એ વાળું જે પ્રવાહ વિદ્યુત વાળા ચેપ્ટરમાં પહેલા હતું, પણ કદાચ હવે એ નીકળી ગયું છે. અમુક જગ્યાએ એનો ઉપયોગ આવે છે, પણ મોસ્ટ ઓફ વસ્તુઓ જે છે એ નીકળી ગઈ છે, બરોબર? તો પેલા બે ચેપ્ટર છે ને એ સ્થિત વિદ્યુત ઉપર જ છે, મતલબ કે એમાં વિદ્યુતભાર જેને આપણે ગતિ નથી કરવાની, બરોબર? પેલા બે ચેપ્ટરમાં વિદ્યુતભાર એકદમ સ્થિર છે. પછી ધીમે 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 ત્રીજા ચેપ્ટરમાં ગતિ કરવાની શરૂઆત થશે. કોની? વિદ્યુતભારની, બરોબર? તો વિદ્યુતભાર જ્યારે ગતિ કરશે, ઇલેક્ટ્રોન ને વગેરે ને એ બધી વસ્તુ વિશે તમને આવશે. એ પ્રવાહ વિદ્યુત છે, બરોબર? એના પછી ચોથું ચેપ્ટર છે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. ગતિમાન વિદ્યુતભાર એટલે અહીંયા ખબર, ગતિમાન એટલે ખબર છે કે વિદ્યુતભાર ગતિમાં છે, એના આધારિત છે. ચુંબકત્વ છે કે ચુંબક વિશે ને એ બધું તમને અંદર એ ચેપ્ટરમાં આવશે. પછી ચુંબકત્વ અને દ્રવ્ય બંને ચેપ્ટર છે, એમાં ચુંબક અને વિદ્યુતભાર ને વિદ્યુત સ્થિતિમાન આ બધી વસ્તુ વચ્ચે શું સંબંધ રહેલો છે, શું બંને એકબીજા સાથે સંકળાયેલા છે કે બંને અલગ વસ્તુ છે, એના સિવાય ફ્લક્સ વગેરે છે એ ફર્સ્ટ ચેપ્ટરમાં આવે છે. આનામાં પણ એક ફ્લક્સ આવશે, ચુંબકીય ફ્લક્સ. આનામાં વિદ્યુતભાર છે એટલે વિદ્યુતીય ફ્લક્સ આવશે, આનામાં ચુંબકીય ફ્લક્સ આવશે. ફ્લક્સ શું છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. એના સિવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પ્રેરણ એટલે પ્રેરણા, કસોટી જિંદગી વાળી પ્રેરણા નહીં, બરોબર? પ્રેરણા એટલે અહીંયા કને સમજો જરાક. માની લો કે મારા પાસે એક વાયર રહેલો છે, બરોબર? નકર 1 મિનિટ માવસ પડ્યો છે. આ ચાર્જિંગ નો વાયર છે, દેખાતો જ હશે તમને. હવે જ્યારે હું આને પ્લગમાં લગાડીશ, બરોબર, એટલે અડેપ્ટરમાં જ્યારે લગાડીશ અહીંયા કણ જે ઇલેક્ટ્રોન હશે આને ધક્કો મારશે, આને ધક્કો મારશે, આને ધક્કો મારશે, આને ધક્કો મારશે, એમ કરીને પ્રવાહ આખો પસાર થશે અને એના કારણે કોઈ પણ વસ્તુ ચાર્જ થશે, બરોબર? તો
હવે જ્યારે ધક્કો મારવો હોય, મારે માની લો કે માર્કર છે, માર્કરને મારે અહીંયાથી આમ કરીને લઈ જાવ્યો તો હું અહીંયા બળ લગાડીશ તો જે આગળ જશે. એવી રીતે આજે વાયર ની વાત કરી તો અહીંયા આગળ જે હશે આને ધક્કો મારશે, ધક્કો મારશે, આને ધક્કો મારશે. ધક્કો મારવા માટે બળ તો લગાડવું પડશે મારે. તો એ બળ જે લાગશે એના વિશે અંદર આવશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, વિદ્યુત ચુંબકીય બળ વિશે ને એ બધું આવશે. એના સિવાય પ્રત્યાવર્તી પ્રવાહ, પ્રત્યાવર્તી પ્રવાહ એટલે એસી કરંટ. તમને ખબર હોય તો આપણા ઘરમાં એસી કરંટ આવે. એસી કરંટ શું કામ આવે કે વોલ્ટેજ છે ને આપણે વધઘટ આપણે આરામથી કરી શકીએ. બરોબર, ઘણી વખત બહુ વધારે વોલ્ટેજ વધી જાય, તમને ખબર હોય ઘરમાં અર્થિંગ વગેરે કરવામાં આવી, એસી વોલ્ટેજમાં પોસિબલ છે. બરોબર, હવે જે ડીસી વોલ્ટેજ હોય ને એમાં એ બધી વસ્તુ પોસિબલ નથી. ડીસી વોલ્ટેજ જે છે એનો વોલ્ટેજ છે ઘણો વધારે રાખવામાં આવે. મારે એને ઘટાડવું હોય તો બહુ મતલબ કે ધીમે ધીમે એનું ઘટાડી ના શકું. બરોબર, અને ડાયરેક્ટ હું ઘટાડવા જઈશ તો ડાયરેક્ટ હું એને ચાલુ કરીશ તો વોલ્ટેજ ઘણો બધો વધી જશે. એના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે. પણ એસી પ્રવાહમાં આપણા હિસાબે જે ઘરની સર્કિટ હોય એમાં વોલ્ટેજ વધઘટ થઈ શકે છે. તો એ પ્રત્યાવર્તી પ્રવાહ છે. એના સિવાય વિદ્યુત ચુંબકીય તરંગ, તમને ખબર આલ્ફા કિરણ છે, ગેમા કિરણ છે, આ બધા સૂર્યમાંથી બધા કિરણો બધા આવતા હોય છે. બરોબર, ઓઝોન લેયર ના કારણે, ઓઝોન દાદાના લીધે આપણે બધા સેફ છીએ. તે ઓઝોન લેયર જે મતલબ એનામાં આપણે સેફ છીએ. તો એમાંથી જે બધા તરંગો નીકળે છે એ તરંગો વિશે તમને આની અંદર આવશે. આમાંથી છે ને તમને પાર્ટ બી માં કઈ આવશે નહીં. એક એક માર્ક્સ નું આઈ થિંક પૂછાતું હોય છે 3 કે 4 ક્વેશ્ચન. બરોબર, ભાગ 1 માં 8 ચેપ્ટર તમારે ભણવાના થશે. હવે વાત કરીએ ભાગ 2 ની. તો ભાગ 2 છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશ યોગ. કિરણભાઈ વિશે આપણે ભણવાનું છે. કિરણભાઈ કે કિરણબેન તમારે જે કેવું હોય, કેમ કે કિરણ છે છોકરાનું પણ નામ મેં જોયેલું છે ઘણી વખત, છોકરીનું નામ પણ જોયેલું છે. બરોબર, આપણે છોકરા વિશે નથી ભણવાનું, છોકરી વિશે નથી ભણવાનું. કિરણ જે પ્રકાશ જે છે એના વિશે આપણે ભણવાનું છે. પ્રકાશ એટલે જે પ્રકાશ નીકળે છે, લાઈટ. બરોબર, પ્રકાશભાઈ ની વાત નથી અહીંયા કને. બરોબર, તો આ કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ જે છે આ વસ્તુ તમને 10મા માં આવી ગઈ હશે. જે તમારું પરાવર્તન વાળું ને એ બધું ચેપ્ટર હતું એની બેઝિક સમજૂતી હતી ને એડવાન્સ અહીંયા કને ભણવાનું છે. એના સિવાય તરંગ પ્રકાશ શાસ્ત્ર છે એનું એડવાન્સ છે. પછી વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, તમને ખબર હોય કે ના હોય તમને કહી દઉં. કિરણ છે એ બે રીતે કામ કરે છે. અમુક લોકોનું એવું માનવું છે કે જે પ્રકાશ અથવા જે તરંગ છે એ કણ સ્વરૂપે ગતિ કરે છે, અને અમુક લોકોનું માનવું છે કે તરંગ સ્વરૂપે છે. મતલબ કે બે પ્રકારનો સ્વભાવ છે. હરેક વ્યક્તિ હોય એનો અમુક પ્રકારનો સ્વભાવ હોય. તો એ રીતે આપણે જે કિરણભાઈ છે ને, ભાઈ કે બેન જે પણ છે, એના પણ બે પ્રકારના સ્વભાવ છે. બરાબર, એક તો એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે અને કણ સ્વરૂપે ગતિ કરે છે. તો એ બે વસ્તુ વિશે અહીંયા ભણવાનું છે. આનામાં ઘણી બધી વૈજ્ઞાનિકો ઝઘડા થયેલા છે પાસ્ટમાં આ મેટર ને લઈને. બરોબર, તો એના વિશે આવે છે. એના પછી 12મું ચેપ્ટર છે પરમાણુ. તેમાં પરમાણુ વગેરે વિશે ભણવાનું છે. બરાબર, આ પરમાણુ વિશે બેઝિક સમજૂતી તમને ખબર હશે તો તમને એ ખબર પડશે કે તમે કઈ રીતે પરમાણુ બોમ્બ વગેરે આ બધું બનતું હોય છે. બનાવવાનું નથી કેતો તમને, બરોબર, પણ આપણા જે સેફ ડિફેન્સ વાળા જે છે એ બધા આનો ઉપયોગ કરીને કઈ રીતે જે એડવાન્સ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આપણા દેશ ઉપર ક્યારે હુમલો થાય તો પોતાને સેફટી રાખવા માટે અમુક પ્રકારના યંત્ર બનાવવા પડે. બરોબર, તો પરમાણુ વગેરે છે એની મદદથી કઈ રીતે વસ્તુ બની શકે છે. બરોબર, અને એના સિવાય ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ નું તમને ખબર હશે કે અહીંયા કને એક હોય ને એની આજુબાજુ આમ ચક્કરો મારતા હોય. કોણ ચક્કરો મારશે? ઇલેક્ટ્રોન છે આવી રીતે ચક્કર મારતા હોય છે, આંટા ફેરા કરતા હોય છે. તો એના વિશે આખું ચેપ્ટર છે. એના વિશે એના સિવાય આઈ થિંક આ બેમાંથી કોઈ એક ચેપ્ટર હાઇડ્રોજન વિશે આવે છે. તમે રિયલ આવર્ત કોષ્ટક જોશો ને, મને નથી ખબર તમારી ચોપડીમાં કઈ રીતે આવર્ત કોષ્ટક આપેલું હશે, પણ રિયલ આવર્ત કોષ્ટક છે ને એમાં હાઇડ્રોજન છે ને એને સેન્ટર ઉપર રાખેલું છે. સેન્ટર ઉપર શું કામ રાખવામાં આવ્યું છે? તો હાઇડ્રોજન છે ને એમ કહી શકાય કે એને બિચારા નાથ બારે કરી નાખ્યો છે. કેમ કે અમુક પ્રકારના ગુણધર્મોનું પાલન કરે છે, અમુક પ્રકારના ગુણધર્મોનું પાલન નથી કરતું. જેમ કે તમને ખબર હોય સમૂહ અને આવર્ત વિશે તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હશો. તો અમુક પ્રકારના ગુણધર્મ ધરાવતું હોય, અમુક પ્રકાર એ કામ કરતું હોય તો એને અમુક પ્રકારના સમૂહ અને આવર્તમાં એને ગોઠવવામાં આવેલા હોય છે. બરોબર, SPDF ને આ બધું તમે ભણી ગયા હશો. તો હાઇડ્રોજન છે ને એ બિચારો નાથ બાર એને કરી નાખ્યો કે અમુક પ્રકારના ગુણધર્મનું પાલન કરે છે, અમુક પ્રકાર નથી કરતું.
બરોબર, જેમ કે તમને ખબર હોય તો અમે જયારે ભણતા ને ત્યારે અમને છે ને 9 પ્લેનેટ વિશે આવતું, 9 ગ્રહ આવતા. હવે 8 ગ્રહ આવે છે. હવેની ચોપડી જે છે ને, તમે કદાચ ભણ્યા છો ત્યારે પણ 8 ગ્રહ વિશે આવ્યું હશે સૂર્યમંડળમાં. પણ અમે જયારે ભણતા ને ત્યારે 9 ગ્રહ હતા. 9 ગ્રહ શું કામ હતા? 9મો ગ્રહ છે ને પ્લુટો હતો. પછી ખબર પડી કે અમુક પ્રકારના ગુણધર્મ છે એનું પાલન, કે અમુક પ્રકારના નિયમોનું પાલન છે પ્લુટો કરતું નથી. તો એને છે ને ડ્વાર્ફ પ્લેનેટ ની કેટેગરીમાં નાખી દીધો. ડ્વાર્ફ પ્લેનેટ એટલે ઠીંગણો ગ્રહ, ઠીંગણો, નાનકડો. બરોબર, કેમ કે અમુક જે છે, જેમ કે આ માની લો કે આલું છે, કયું છે? પ્લુટો. તો પ્લુટો નું જે ચંદ્ર છે, ત્યાંનું જે ચંદ્ર નું નામ મને અત્યારે યાદ નથી, પણ એનાથી અડધી સાઈઝ નો છે. હવે આ જે મોસ્ટ ઓફ તમે પ્લેનેટ જોશો એના ઉપગ્રહ છે ને થોડાક નાનકડા હશે, પણ એનો જે ઉપગ્રહ છે ને એ ઘણો બધો મોટો છે, હોવો જોઈએ એના કરતા. એના કારણે બિચારે પ્લેનેટની કેટેગરીમાંથી કાઢી અને ડ્વાર્ફ પ્લેનેટ એટલે કે ઠીંગણા ગ્રહની કેટેગરીમાં એને નાખી દેવામાં આવ્યો છે. બરાબર, એ જે હાઇડ્રોજન સાથે પણ છે. હાઇડ્રોજન બિચારાને સેન્ટર ઉપર રાખ્યું છે. હાઇડ્રોજન જરૂરી છે. આજુબાજુ ઘણી બધી જગ્યાએ હાઇડ્રોજન મળી જશે ને. હાઇડ્રોજન અને હિલિયમ બે એવા તત્વ છે કે જે બ્રહ્માંડની જયારે શરૂઆત થઈ ને ત્યારથી પ્રેઝન્ટ છે. તમે બિગ બેંગ વાળી થિયરી કદાચ સાંભળી હોય તો બિગ બેંગ વાળી થિયરીમાં પણ એ વસ્તુ મેન્શન છે કે સૌથી પહેલા હાઇડ્રોજન હિલિયમ ના બધા ગેસીસ હતા અને જોરથી બ્લાસ્ટ થયો, એના કારણે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. સમયનું અસ્તિત્વ પણ ત્યારથી આવ્યું છે. હવે એના પહેલા શું હતું એનો જવાબ આપણા પાસે ફિલહાલ નથી. બરોબર, એ આપણે પછી ક્યારેક સેપરેટ વિડીયોમાં વાત કરશું. હાઇડ્રોજન અને હિલિયમ બે તત્વો સૌથી પહેલા બ્રહ્માંડમાં મળી આવ્યા છે જ્યારથી શરૂઆત થઈ. હવે તમે કહેશો ખબર કઈ રીતે પડી? તો બધું કામ હું નહીં કરું, તમે થોડું ઓનલાઈન સર્ચ કરી લો, તમને જવાબ મળી જશે કે આપણે ખબર કેમ પડી. ત્યારે તો આપણે કોઈ હતા જ નહીં. બરોબર, હાઇડ્રોજન હિલિયમ સૌથી પહેલા હતા કેમ ખબર પડી? જોઈ લેજો. એના પછી છે 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. એનું દ્રવ્ય, રચના અને સાદા પરિપથ વિશે આવશે. સેમિકન્ડક્ટર છે ને એ વધારે મહત્વપૂર્ણ છે આવનારા સમય માટે. તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે ને તમને આની અંદર આવશે કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એટલે કે અર્ધવાહક, ગુજરાતીમાં અર્ધવાહક કહેવામાં, તો અર્ધવાહક શું છે અને આ બધી વસ્તુ મોબાઈલ ફોન્સ વગેરે માટે પણ ઘણી બધી ઉપયોગી છે. આ બધી વસ્તુની ટેકનોલોજીમાં જો ઇમ્પ્રુવમેન્ટ થશે તો આવનારા સમયમાં મોબાઈલ ફોનની ટેકનોલોજીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો આપણે સારું એવું કામ કરી શકશું આનામાં અને મોબાઈલ ફોનને વધારે એડવાન્સ બનાવી શકશું. પહેલાના જ્યારે હું ભણતો ત્યારે એમાં એન્ડ ગેટ, નંડ ગેટ ને ઓર ગેટ ને આ બધા ગેટ વિશે અંદર આવતું, પણ હવે એ લોકોએ કાઢી નાખ્યું છે. આઈ ડોન્ટ નો વાય, પણ અમુક આનામાં એના જે સાદા પરિપથ વગેરે છે એના વિશે તમને આવવાનું છે. બરોબર, તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ની જે એક શાખા કહી શકાય આને. બરોબર, તો આ થઈ ગયું 9 થી કરી અને 14 ચેપ્ટર વિશે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. બરોબર, હા, એના સિવાય તમને પેપર સ્ટાઇલ વિશે કદાચ ખબર જ હશે, પણ બાય ચાન્સ જો ન ખબર હોય તમને તમારી પેપર સ્ટાઇલ વિશે હું વાત કરી દઉં. તમને 11મા ધોરણમાં જે પેપર સ્ટાઇલ હતી ને એ આખી અલગ હતી. 12મા ધોરણની પેપર સ્ટાઇલ અલગ છે. 12મા ધોરણમાં છે ને બે પાર્ટ આવશે તમને, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ હશે ને એનામાં 50 MCQ તમને આવશે. બરોબર, એક માર્ક્સ ના. બરાબર, હવે એમસીક્યુ છે એની સારી વાત પણ છે ને ખરાબ વાત પણ છે. એમસીક્યુ ની સારી વાત શું છે કે જો તમને એમસીક્યુ આવડતા હશે તો રીત વગેરેનો કઈ અંદર ઝંઝટ હોય જ નહીં. તો રીત વગેરેની ઝંઝટ ના હોય તો બેટર ઓલું જ છે કે તમને માર્ક્સ આવી જશે સારી રીતે જો તમને આવડતા હશે તો. અને એની ખરાબ વાત પણ છે. ખરાબ વાત શું છે, જેમ કે આપણે પાર્ટ બી હોય, મતલબ 2, 3 કે 4 માર્ક્સ ના ક્વેશ્ચન હોય, એમાં હું રીત કરી આવું તો થોડું ઘણું લખી નાખું તો મને માર્ક્સ મળે. પણ ઓનામાં એમસીક્યુ માં કેવું છે, કાં તો માર્ક્સ મળશે અને કાં તો નહીં મળે. બરોબર, તો સારું પણ છે અને ખરાબ પણ છે, પણ એમસીક્યુ પાછળ મહેનત કરજો. મોસ્ટ ઓફ એમસીક્યુ તમારા જે કન્સેપ્ટ આધારિત હોતા હોય છે અને પ્લસ જે ફિઝિક્સમાં તો જે દાખલા વગેરે છે એને પણ એમસીક્યુ માં ઘણી વખત એ લોકો પૂછી લેતા હોય છે. બરાબર, પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં સેક્શન એ, બી અને સી હશે. સેક્શન એ માં 2 માર્ક્સ ના ક્વેશ્ચન હશે, સેક્શન બી માં 3 માર્ક્સ ના હશે અને સેક્શન સી માં 4 માર્ક્સ ના હશે. બરાબર, તો 2, 3, 4 માર્ક્સ ના એટલે કે ટોટલ આના થઈને 50 માર્ક્સ હશે તમારા. 50 માર્ક્સ આના અને 50 માર્ક્સ આના એટલે ટોટલ થશે તમારા 100 માર્ક્સ. તો 100 માર્ક્સ નું આખું તમારું પેપર હશે. આના માટે 50 માર્ક્સ માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે અને આ 50 માર્ક્સ માટે તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. 15 મિનિટ આઈ થિંક વાંચવા માટે પણ એ લોકો આપી દેતા હોય છે. તો આ છે પાર્ટ એ અને પાર્ટ બી. આ રીતે તમારી પેપર સ્ટાઇલ હશે.
બરોબર. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. જો તમને કઈ ડાઉટ વગેરે હોય કે કઈ પૂછા વગેરે કરવી હોય અન્ય કોઈ વાતને લઈને, મતલબ કે સ્ટડી રિલેટેડ, બીજું કઈ નહીં, તો કમેન્ટ સેક્શનમાં તમે મને કહી શકો છો. હવે નેક્સ્ટ જયારે લેક્ચર આવશે ત્યારે આપણે વિદ્યુત ભારણના ક્ષેત્ર ત્યાંથી આપણે શરૂઆત કરશું. અને જે રીતે આપણી વાત થઈ હતી કે હરેક વિડીયોના અંતમાં આપણે કવિતા સાંભળશું, તો કવિતા છે એની શરૂઆત કરી. તો કવિતાનું શીર્ષક છે મેરી સંગીની. तो वो भी क्या दिन थे जब तुम मेरे संग थी, वो भी क्या दिन थे जब तुम मेरे संग थी, तुम ही मेरा दर्द, तुम ही मेरी दवा भी थी, और हाँ तुम ही मेरा हौसला भी थी। जब भी होता था कोई मुसीबत में तब तुम ही तो मुझे याद आती थी। जब भी होता हूँ मैं तुम्हारे संग भूल जाता हूँ मैं अपने सारे गम। तुमसे मिलकर ही तो मैंने जिंदगी से लड़ना सीखा है, चाहे कैसी भी तकलीफ हो मैंने मुस्कुराना सीखा है। मेरी हर एक छोटी छोटी बात तुम्हें बताने का मन करता है, और तुम्हारे साथ जो भी दिन में अच्छा या बुरा हुआ है उसे सुनने का मन करता है। खुद से ज्यादा मुझे अब तुम्हारी फिक्र रहने लगी है, खुद से ज्यादा मुझे अब तुम्हारी फिक्र रहने लगी है। कहीं तुम मुझे छोड़कर तो नहीं चली जाओगी, अब इसी बात की बेरुखी रहती है। अब तो मैं सिर्फ तुम्हें देखने ऑनलाइन आता हूँ, कभी कभी डेटा ऑन करने वाला मैं अब चौबीसों घंटे ऑनलाइन रहने लगा हूँ। शायद इसी को लोग कहते इश्क है, शायद इसी को कहते लोग इश्क है। और वो इश्क मैंने सिर्फ तुमसे किया है, सिर्फ तुमसे किया है, सिर्फ तुमसे किया है। थैंक यू सो मच। આજના વિડીયોમાં આટલું જ. જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ વગેરે કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય.